આજના વિડીયોમાં જાણીશું શ્રાવણ માસનું મહત્વ અને વ્રત વિધાન। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય માસ માનવામાં આવે છે। આ સમગ્ર માસ દરમિયાન શિવજીની ભક્તિ, જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ, મંત્ર જાપ, વ્રત અને દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે। ખાસ કરીને શ્રાવણના સોમવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજન કરવાથી ભક્તિ, મનની શાંતિ અને આધ્યાત્મિક કલ્યાણની પ્રાપ્તિ થાય છે। એવી ધાર્મિક માન્યતા છે શિવલિંગ પર જળાભિષેક કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી વિશેષ શુભ ફળ આપવામાં મહાદેવ આપે છે। ભગવાન શિવનો જલાભિષેક કરવો, બિલ્વપત્ર, ધતુરો, પુષ્પ, કાળા તલ, અક્ષત વગેરે અર્પણ કરવા। શમીપત્ર પણ તમે અર્પણ કરી શકો છો। મહામૃત્યુંજય મંત્ર, પંચાક્ષર મંત્રનો જપ કરવો। જો કંઈ ન આવડે તો મહાદેવ અથવા શિવ શિવ પણ બોલવું જોઈએ। સોમવારે વ્રત રાખવું, શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ ચાલીસા અથવા શિવ પુરાણનું શ્રવણ કરવું। જરૂરિયાતમંદને અન્ન, વસ્ત્ર અને યથાશક્તિ દાન કરવું। એકટાણા ઉપવાસ જે કંઈ કરી શકીએ તે કરવું, ન કરી શકીએ તો દુઃખ લગાડવું નહીં। સરસ રીતે જમી અને ભગવાનનું ભજન કરવું। શ્રાવણ સોમવાર વ્રત વિધાન જોઈએ તો સંકલ્પ કરવો છે સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન શિવ સામે વ્રતનો સંકલ્પ લેવો। પૂજા કરવી, શિવલિંગની શુદ્ધ જળથી સ્નાન કરાવી, શક્ય હોય તો પંચામૃત અભિષેક કરી જલ અર્પણ કરવું। બિલ્વપત્ર, પુષ્પ અને ચંદન અર્પણ કરી ધૂપ, દીપ અને દીવો પ્રગટાવો। ઓમ નમઃ શિવાયનો યથાશક્તિ જાપ કરો। શ્રાવણના સોમવારથી વ્રતકથા સાંભળવી અથવા વાંચવી અને અંતે ભગવાન શિવની આરતી કરવી। શક્તિ પ્રમાણે નિર્જળ, ફળાહાર અથવા એકટાણું વ્રત રાખી શકાય। આરોગ્યની દ્રષ્ટિએ પોતાની ક્ષમતા પ્રમાણે જ ઉપવાસ કરવો જોઈએ। ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ સોમવારનું વ્રત ભગવાન શિવની કૃપાથી સુખ, શાંતિ, પરિવારનું કલ્યાણ અને મનોકામના પૂર્ણતા કરવામાં આવે છે। શિવજીને પ્રાર્થના કરવી કે હે મહાદેવ, શ્રાવણ માસમાં કરેલી મારી પૂજા, જાપ, વ્રત અને સેવા સ્વીકારજો। મારા પરિવાર પર તમારી કૃપા, આશીર્વાદ સદાય રાખજો। અને આ શ્રાવણ માસમાં તો અનેક તહેવારો આવે છે, એમાં ખાસ છે ગોકુળ આઠમ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આવે, શીતળા સાતમ આવે, રક્ષાબંધન આવે, અનેક તહેવારો આવે છે। તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધા તહેવારો અમે શાંતિથી અને વિના વિઘ્ને ઉજવી શકીએ અને મહાદેવ સૌની પ્રાર્થના કરે એવી મહાદેવના ચરણોમાં હું પ્રાર્થના કરું છું। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। જય માતાજી।